નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર મળી રહ્યા છે ભરૂચ અને આમોદ પંથકમાં આ ગુજરાત અને ભારતનો તહેવાર એટલે હોલિકા દહન અને સમગ્ર પંથકની અંદર ઠેર ઠેર ગામડાઓમાં હોળી પ્રગટાવી અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંત માહોલમાં હોળીનું પર્વ ઉજવવામાં આવ્યું છે। પરંતુ હોળીના પર્વના બીજા દિવસે જંબુસર પટેલ ખરકી પાંજરાપોળ ખાતે એક અલગ જ પ્રકારની વિશેષ રીતે આ ધૂળેટીના પર્વને ઉજવવામાં આવે છે। જંબુસર પાંજરાપોળ ખરકી ખાતે ત્યાંના યુવાનો અને પટેલ સમાજના લોકો દ્વારા માટીમાંથી ઇલ્લાજીની પ્રતિમા બનાવવામાં આવે છે અને આ ઇલ્લાજી એટલે એવું કહેવામાં આવે છે કે જે હોલિકા પોતાના ખોળામાં પ્રહલાદને લઈને બેઠી હતી અને આગમાં ભસ્મીભૂત થઈ હતી એનો પ્રેમી છે ઇલ્લાજી। અને આ ઇલ્લાજી હોલિકાનું જ્યારે દહન થાય છે ત્યારે હિરણ્યકશિપુના નગરમાં બીજા દિવસે ઇલ્લાજી જાય છે ત્યારે હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ હોય છે। પ્રેમમાં પાગલ આ હોલિકાને મળવા માટે આ ઇલ્લાજી ત્યાં હોલિકાની જે રાખ છે રાખમાં આરોટે છે અને અલગ અલગના રંગ ઉત્પન્ન થાય છે અને રંગોત્સવ આ ઇલ્લાજી હોલિકાની યાદમાં મનાવવામાં આવે છે એવું જંબુસરમાં પટેલ પાંજરાપોળ ખડકી વિસ્તારના લોકોનું માનવું છે। અને આ રીતે જંબુસરમાં કોઈ વિસ્તારમાં ન ઉજવાતું હોય એ રીતે આ ઇલ્લાજીની સ્મશાન યાત્રા કાઢી અને વિશેષ રીતે આ પર્વની ઉજવણી કરવામાં આવે છે। મારું નામ વિરલ કુમાર સુરેશભાઈ પટેલ, રહેવાસી પાંજરાપોળની ખડકી જંબુસર શહેરની અંદર પાંજરાપોળ ફળિયાની અંદર વર્ષોથી એક અવિરત ચાલતી પરંપરા અમે સૌ આજે ઉજવી રહ્યા છે। આપણે સૌ જાણીએ છીએ કે હોલિકાનું જે દહન થયું એના પાછળની જે દંતકથા છે આપણે સૌ જાણીએ છીએ, પરંતુ હોલિકાની પાછળની દંતકથાની અંદર ઇલ્લાજીની જે દંતકથા છે એનાથી આપણે બધા વંચિત છે। પરંતુ હોલિકાના પ્રેમી એ ઇલ્લાજી હતા અને જ્યારે હોલિકાનું દહન થઈ જાય છે ત્યારે બીજા દિવસે એ હોલિકાનો પ્રેમી ઇલ્લાજી એ લગ્ન કરવા માટે જ્યારે હિરણ્યકશ્યપ ત્યાં જાય છે ત્યારે ત્યાં જોવે છે કે હોલિકાનું દહન થઈ ગયું હોય છે ને હોલિકા ભસ્મીભૂત થઈને એના રાખના ઢેર થઈ ગયા હોય છે। ત્યારે આ રાખના ઢેરની અંદર જ્યારે એનો પ્રેમી ઇલ્લાજી જ્યારે આવીને જોવે છે ત્યારે એ રાખના ઢેરની અંદર આરોટે છે અને એ એટલો બધો આરોટે છે કે રાખના ઢેરની અંદરથી વિવિધ પ્રકારના રંગો અને તરંગો ઉત્પન્ન થાય છે। એનું જ નામ આપણે આ ધૂળેટીનો પાવન પર્વ ઉજવી રહ્યા છે। પાંજરાપોળ ખડિયાની અંદર વર્ષોથી આ ઇલ્લાજીની એક પ્રતિમા બનાવીએ છીએ અને શહેરના મુખ્ય માર્ગો પરથી એની અંતિમ ક્રિયા કરી અને સ્મશાન સુધી વિધિની પ્રક્રિયા અમે કરીએ છીએ। અમારા પિતાશ્રી કરતા હતા, અમારા દાદાશ્રી પણ આ કરતા હતા અને અમે પણ આ પરંપરા અવિરતપણે ચાલુ રાખીએ છીએ અને શહેરના મુખ્ય માર્ગો પરથી અંતિમ વિધિ કરી એને સ્મશાન વિધિ સુધીની કાર્યવાહી હાથ ધરી છે।